સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈ અનેક જગ્યાએ પાણી થયું છે। સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સરથાણા પોલીસ મથકમાં બીજા દિવસે પણ પાણી યથાવત રહેતા પોલીસ સાથે અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરતમાં અવિરત ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા। સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ જાણે ખોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું। સુરતના કતારગામ, વેડ રોડ, હોડી બંગલા, નાનપુરા, કાદરશાની નાળ, નાણાવટ, વરાછા, મોટા વરાછા, ઉધના સહિતના વિસ્તારોમાં બીજા દિવસે એટલે કે મંગળવારે પણ પાણી ભરાયા હતા, જેને લઈ અનેક લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા એટલે કે મનપા દ્વારા કરાયેલી પ્રિમોન્સૂન કામગીરી સામે લોકોએ અનેક સવાલ ઊભા કર્યા છે। પાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી કેવી રીતે કરી, કરોડોનો ધુમાડો કર્યો હોય તેવા સવાલો કર્યા। તો બીજી તરફ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીજા દિવસે પણ પાણી ભરાયેલા રહેતા હોવાથી પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે અરજદારોને પણ પોલીસ મથકે આવવા જવા માટે ભારે પરેશાની વેઠવી પડતી હતી। મારું નામ ભરતભાઈ ઝાલા। આ કયો વિસ્તાર છે અને હજી કેમ પાણી ઉતર્યા નથી? હરિઓમ મિલ, કતારગામ। અહીંયા કોઈ મહાનગરપાલિકાવાળા નથી આવતા, આવીને જોઈને વયા જાય છે। કોઈ ગટરને સાફ ઢાંકણા ખોલતા નથી કોઈ બી। 15 દિવસથી અરજી મારેલી હતી કે આ ઢાંકણા ખોલી જાઓ, ફેરકા કરી જાઓ, તો કોઈ કરવા ન થયું। મેયર સાહેબ કેમ કહેતા હતા આ વખતે પાણી નહીં ભરાય? આ પાણી નથી ભરાનું તો આજ 2 દી શું કરે છે? આ જખમર આવીએ છીએ અમે લોકો અહીં પાણીની અંદર। આવી રીતે કરે એ થોડું હાલવાનું છે મહાનગરપાલિકાવાળા? આના લીધે શું પ્રોબ્લેમ થાય છે? ઘરની અંદર પાણી કરે છે, બીજું શું થાય? ગોઠણ ઘરની અંદર પાણી છે તો બહાર રોડ ઉપર તો હોવાનું જ છે ને। કોની જવાબદારી? મહાનગરપાલિકાવાળાની, બીજી કોની હોય? મહાનગરપાલિકાવાળા આવું કામ કરે તો પછી એ જ થવાનું છે ને। 2 દી છે અહીંયા એવું ને એવું પાણી ભર્યું છે, કોઈ બી જોવાય નથી આવતું કે કોઈ બી આવતો જ નથી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।